આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડ એમજી રોડ ઉપર પાલિકાના કચરાના ટ્રેક્ટરે 3 જેટલા વાહનોને અડફેટે લીધા. પાલિકા દ્વારા માત્ર ₹700 મજૂરી આપી બહાના વ્યક્તિ પાસે ટ્રેક્ટર ચલાવવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું. વલસાડ એમજી રોડ ઉપર નગરપાલિકાના કચરાના ટ્રેક્ટરે પાર્ક કરેલ 3 થી 4 વાહનોને અડફેટે લીધા હતા. ટ્રેક્ટર ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ટ્રેક્ટર ચલાવનાર વ્યક્તિ નગરપાલિકાનો કાયમી કે અધિકૃત ડ્રાઈવર ન હતો. પાલિકા દ્વારા માત્ર ₹700ની મજૂરી આપી બહાના વ્યક્તિ પાસે ટ્રેક્ટર ચલાવવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની સમગ્ર ઘટના સીસી કેમેરામાં કેદ થઈ હતી. ઘટનાની જાણ વલસાડ સિટી પોલીસને થતા કાર્યવાહી હાથ ધરી છે. હું અનિલભાઈ, કાગજ પોસ્ટ, વલસાડ. ઘટનામાં તો એવું હતું કે 2 કસ્ટમર આવેલા હતા. અમારા પોતાના ગાડા લાઈનની અંદર જ છે ઓલરેડી. ને જે ઉભા રહેલા હતા અને પેલો ટ્રેક્ટરવાળો જે સાઈડ મારીને આવ્યો, એટલો બધો ગભરાઈ ગયેલો કે શું હતું કે ડાયરેક્ટ 2-4 ગાડી સાથે લઈ ગયા. 2 વ્યક્તિ ઉભા રહેલા હતા. તેને તો અમે ટ્રાફિકને હેન્ડલિંગ કરીને મોકલી આવ્યા કે ભાઈ દવાખાને પંચાયતની જ્યાંથી વાગ્યો તો પહેલાં જ આવે એમ કરીને. હવે એ ગાડી એક ભાઈની હતી, તેને નુકસાન થયેલું છે ઘણું. મારી પોતાની એક ગાડી ઊભી રહેલી હતી. એ તો હજુ મેં જોયું જ નથી. પણ કહેવાનો મતલબ કે આ રીતે કચરાવાળા આવે, ઉંમરવાળો માણસ છે. હમણાં અમે જાણ્યું એની પાસેથી કે એની પાસે લાયસન્સ બી નથી ને એને આજે જ નોકરી રાખ્યો એમ કે છે કે જે વલસાડમાં જે પેલા ઊભા રહી છે ત્યાંથી એમ કે મને લાવેલા એમ કે ને ઊભા રહેલા છે ને ઉંમરવાળો વ્યક્તિ છે. અત્યારે એવી પોઝિશન છે કે એની પાસે જવાનું બી મને બીક લાગે છે કારણ કે એ પતી જાય તેવી આવે છે. એટલો ગભરાઈ ગયેલો છે કાકો. આજે જો કદાચ કઈ ગઈ હતી ને બેસા ગાડી નહીં હતી ને હતા તો સીધી આજે દુકાન પર હું ઊભો રહેલો છું. એ દુકાનમાં ડાયરેક્ટ આવીને ઠોકેલી હશે ગાડી. એટલે આ નગરપાલિકાની ગાડી છે, કચરાવાળાની નગરપાલિકાની કચરાની ગાડી હોય તો નગરપાલિકાનો સંસાર એટલે આવવો જોઈએ. એટલે એ લોકોએ જે આપણે રાખેલા છે એ લોકોએ તો કોઈ વ્યવસ્થિત માણસને રાખો કે તેનાથી પબ્લિકને નુકસાન નહીં થાય. આ તો સીધું અહીંયા આ રીતે થયું. એ તો રોડ પર જતા સીધા કોઈ 2-3 ગાડીવાળાને ઉચકી નાખી દીધા. 3-4 ગાડીને અડફેટે લીધા. સાથે 2 વ્યક્તિ અહીંયા ઉભા રહેલા હતા ઓલરેડી. કંઈક અહીંયા ડ્રેસ જોતા હતા તો તે લોકોને અડફેટે લીધા. હવે એ લોકોને જ્યાં હજુ વાગ્યું તો એ લોકોને મોકલી આવ્યા. ઉમરગામ રેલવે બ્રિજ નીચે પિતા બાઇક ઉપર બાળકોને લઈ જતા અન્ય બાઇક સાથે અથડાતા અકસ્માત. ઘટના સીસી કેમેરામાં કેદ. સદનસીબે તમામનો બચાવ. ઉમરગામ રેલવે સ્ટેશન પાસે ફ્લાયઓવર બ્રિજ પાસેના બાલાજી સ્વીટ પાસે અકસ્માતની વણઝાર જોવા મળી રહી છે. સોસાયટીમાંથી નીકળી મુખ્ય માર્ગ ઉપર આવતા લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. શાળાના બાળકોને લઈ બાઇક ઉપર ઘરે જવા નીકળેલા પિતા મુખ્ય માર્ગ ઉપર આવતી બાઇક સાથે ભટકાયા હતા. સદનસીબથી તમામનો ચમત્કારિક બચાવ થયો હતો. જોકે લોકો ઘટના સ્થળે મદદે દોડી આવ્યા હતા. ઉમરગામ સ્ટેશન માર્ગ ઉપર 2 સ્પોટ અકસ્માત માટે પ્રખ્યાત બન્યા હોય અહીં અકસ્માતો મોટું સ્વરૂપ લઈ શકે તેમ છે. આ અકસ્માતની ઘટના સીસી કેમેરામાં કેદ થઈ હતી. દમણ બીચ નજીક દરિયામાં ઉભેલ બોટમાં અચાનક આગ લાગતા દોડધામ. સંઘ પ્રદેશ દમણના મોટી દમણ બીચ નજીક દરિયામાં ઉભેલી એક બોટમાં અચાનક આગ લાગી હતી. દરિયામાં આગ ભભૂકતા ધુમાડો નીકળતા બીચ ઉપર હાજર પ્રવાસીઓને સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પ્રશાસન, ફાયર બ્રિગેડ અને રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને દરિયામાં પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું અને જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સેલવાસ દમણગંગા નદી કિનારે જળ અર્પણ દિવસની ઉજવણી સાથે વિદ્યાર્થીઓએ જળ એ જીવન થીમ ઉપર શેરી નાટક રજૂ કર્યું. દાદરા નગર હવેલીમાં ડેમની પંચાયત દ્વારા જળ અર્પણ દિવસ ઉજવવામાં આવ્યો હતો. ટીગરા ગામમાં દમણગંગા નદીની પૂજા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં જિલ્લા પંચાયતના ડીપીઓ પંકજ પરમાર સહિત આગેવાનો, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. દમણગંગા નદીની પૂજા બાદ નદી કિનારે દીપ પ્રગટાવી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ જળ એ જીવન છે થીમ ઉપર શેરી નાટક, નુક્કડ નાટક રજૂ કર્યું હતું. જ્યારે શિક્ષકોએ જળ અર્પણ દિવસ અને પાણી સંરક્ષણ માટે જળ મહોત્સવ અભિયાનના મહત્વ વિશે માહિતી આપી હતી. चित्र स्पर्धाમાં બીજા नंबर पर आज हमारे दादरा पंचायत में डेमनी पंचायत दादरा पंचायत में जल महोत्सव जल अर्पण दिवस हम मना रहे हैं. तो आज के हमारे प्रोग्राम में सिलवास से डीपीओ सर आए थे और वाइस प्रेसिडेंट विनय भाई आए थे और हमारी दादरा डेमनी पंचायत की पूरी टीम और सभी दादरा के ग्रामवासियों बच्चों ने सांस्कृतिक प्रोग्राम किया और खूब अच्छे से किया. तो आज का दिन हमारे लिए बहुत महत्व का है क्योंकि जल ही हमारा जीवन है. ये बात सही है. आज हम टिगरा की जो नदी है वो नदी किनारे पे हमारा प्रोग्राम था और प्रोग्राम हमने सब बहुत अच्छे से किया. देवी माँ का प्रणाम भी किया और हम लोगों ने लोगों को समझाया कि भाई पानी बचाना बहुत ज़रूरी है. मैंने देखा है कि बहुत लोग पानी चालू करके छोड़ देते हैं, पानी का बचाव करता नहीं है. तो अभी हमको ये मार्च महीना चालू है, मार्च अप्रैल मई तक पानी की बहुत तकलीफ होती है. તો આ તાજા સમાચારો નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.